કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. હવે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એની અંદર પ્રકરણ નંબર 10 અત્યારે ચાલી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, 10મા પ્રકરણમાં આપણે જે કંઈ પણ કન્ટેન્ટ અત્યાર સુધી ભણી ગયા છીએ, જોઈ ગયા છીએ, એની વાત કરી લઈએ. પહેલાં તો બજાર પ્રક્રિયા સંચાલનના આ ચેપ્ટરની અંદર સૌથી પહેલાં તો બજાર પ્રક્રિયા એટલે શું, ઉત્પાદકો પાસેથી વસ્તુ ગ્રાહકો સુધી પહોંચે તે દરમિયાન થતી તમામ પ્રક્રિયા એટલે બજાર પ્રક્રિયા. એના કાર્યો 15 કાર્યો આપેલા છે. બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત, બજાર પ્રક્રિયા સંચાલનની જુદી જુદી વિચારધારાઓ, વિભાવનાઓ, ખ્યાલો, ટર્મિનોલોજીસ ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ, જેની અંદર ઉત્પાદન વિભાવના, પેદાશ વિભાવના, વેચાણ વિભાવના અને બજારીય વિભાવના તેમજ સામાજિક વિભાવનાનો ખ્યાલ આપણે મેળવ્યો. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ માર્કેટિંગ મિક્સ એનો ખ્યાલ, એની અંદર 4Pની આપણે વાત કરવાના હતા, એવી વાત થઈ ગઈ હતી. P ફોર પ્રોડક્ટ પેદાશ, P ફોર પ્રાઇસ કિંમત, P ફોર પ્રમોશન અભિવૃદ્ધિ અને P ફોર પ્લેસ વિતરણ વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે સૌથી પહેલો P એટલે પેદાશ એનો ખ્યાલ અને પેદાશ સાથે સંકળાયેલા 3 મહત્વના મુદ્દા બ્રાન્ડિંગ, લેબલિંગ અને પેકેજિંગ. એ ત્રણેય, અને એ 3 પૈકી બ્રાન્ડિંગ અને લેબલિંગ જે છે એ લેબલિંગના ઉપયોગો અને બ્રાન્ડિંગની લાક્ષણિકતાઓ બી અને સી વિભાગમાં પૂછાતું હોય છે. ખાસ કાળજી રાખજો, ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચનમાં પણ એ પૂછાતું હોય છે. આ વર્ષે આપણે જાણીએ છીએ કે આ કોરોના મહામારીને કારણે સરકારશ્રીએ જે અભ્યાસક્રમ રદ કરેલા મુદ્દા છે અને પેપર સ્ટાઇલ પણ ચેન્જ કરેલી છે. એમાં 30% ઓબ્જેક્ટિવ અને 70% સબ્જેક્ટિવ, જે પહેલાં 20-80નો રેશિયો હતો એમાં ફેરફાર કર્યો છે. ત્યારે આપણા માટે ઓબ્જેક્ટિવ એટલે વસ્તુલક્ષી પ્રશ્નોત્તરી ખૂબ જ મહત્ત્વની બની જાય છે. આ બાબતની ખાસ નોંધ લેજો. ત્યાર પછી કિંમત એનો ખ્યાલ, અને 5 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન આ પ્રકરણનો, અને એ છે કિંમતને અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા સેશનમાં વિતરણ વ્યવસ્થાનો પણ પરિચય મેળવ્યો. વિતરણ વ્યવસ્થામાં જુદા જુદા માધ્યમો, એના પ્રકારો, એમાં પ્રત્યક્ષ વેચાણ જેને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય, અને પરોક્ષ વેચાણની અંદર 1 સપાટીવાળી, 2 સપાટીવાળી અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થાનો પરિચય મેળવ્યો. પરોક્ષ વેચાણ એટલે ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે મધ્યસ્થીઓનું હોવું તે. હવે 1 સપાટી એટલે છૂટક વેપારી વચ્ચે હોય, 2 સપાટી એટલે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચે હોય, અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, એમાં સૌથી પહેલાં ઉત્પાદક, પછી એજન્ટ, પછી જથ્થાબંધ, પછી છૂટક વેપારી અને છેલ્લે ગ્રાહક. અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહે છે. તો એ ત્રણેયનો આપણે પરિચય ગયા સેશનમાં મેળવ્યો, અને એ વિતરણના તમામ ઓબ્જેક્ટિવ પ્રશ્નોત્તર આપણે તૈયાર કર્યા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ પ્રમોશન, અભિવૃદ્ધિ. એને વેચાણ વૃદ્ધિ પણ કહેવાય. ખાસ કાળજી રાખજો, અભિવૃદ્ધિ, વેચાણ વૃદ્ધિ એવું પણ એને કહેવાય. વેચાણ વધારવા માટેના તમામ પ્રયત્નો, ગ્રાહકો સુધી ઉત્પાદક પોતાની ઉત્પાદિત થયેલી પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડે છે,
માલ કે સેવા ખરીદવા માટે ગ્રાહકો આગ્રહ કરે એવો પ્રયત્ન કરે છે. એમાં જાહેરાત, અંગત વેચાણ, વેચાણ વૃદ્ધિ, પ્રસિદ્ધિ, આ બધી જ ટર્મિનોલોજીસ જે છે એ પ્રમોશનમાં આવે, અભિવૃદ્ધિમાં આવે. તો શરૂઆત કરીએ છીએ આપણે અભિવૃદ્ધિ, પ્રમોશન. કોન્સેપ્ટ ઓફ પ્રમોશન, ખ્યાલ. વિદ્યાર્થી મિત્રો, અભિવૃદ્ધિ એ બજાર મિશ્રનું મહત્વનું અંગ છે. અભિવૃદ્ધિમાં વર્તમાન ગ્રાહકો અને સંભવિત ગ્રાહકોને, એટલે કે જે જૂના ગ્રાહકો છે એમની સાથે અત્યાર સુધી જોડાયેલા છે એ લોકોને, અને સંભવિત ગ્રાહકો કે જે ભવિષ્યમાં એમની પેદાશ ખરીદવાના છે, તેઓને નવીન પેદાશ વિશે માહિતી આપવાનું કાર્ય એ અભિવૃદ્ધિમાં થાય છે. અભિવૃદ્ધિની પ્રક્રિયામાં ઉત્પાદક ગ્રાહકને પેદાશ ખરીદવા વિશે સમજાવવાનો પ્રયત્ન કરે છે, અને તેને કારણે સંભવિત ગ્રાહક એ ખરેખર ગ્રાહક બની જાય છે. ગ્રાહકને પેદાશ માટે આકર્ષણ ઊભું કરવાનું કાર્ય અભિવૃદ્ધિ કરે છે. એટલે ગ્રાહકો પેદાશથી આકર્ષિત થાય અને વસ્તુ કે સેવા ખરીદવા માટે તૈયાર થાય, એ કામ અભિવૃદ્ધિનું છે. અહીંયા અભિવૃદ્ધિ દ્વારા પેદાશની માંગમાં પણ વધારો કરી શકાય છે, અને ધંધાકીય એકમની સારી છાપ અભિવૃદ્ધિથી જ ઊભી થાય છે. બજારમાં, ગ્રાહકોમાં, સમાજમાં એકમની છાપ સુધરે છે, એ કામ પણ અભિવૃદ્ધિનું છે. અભિવૃદ્ધિમાં કયા તત્વોનો સમાવેશ થાય? તો એ તત્વોનો પરિચય મેળવીએ. ઇન્ટ્રોડક્શન ટુ એલિમેન્ટ્સ ઓફ પ્રમોશન. અભિવૃદ્ધિ મિશ્ર એ એવા અભિવૃદ્ધિના સાધનોનો સમૂહ છે જેનો ઉપયોગ એકમ દ્વારા ગ્રાહકને પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો છે. અને અભિવૃદ્ધિમાં ગ્રાહકોને માલ કે સેવા ખરીદવા માટે આગ્રહ કરવાનો છે, એમને તૈયાર કરવાના છે. સંભવિત ગ્રાહક ખરેખર ગ્રાહકમાં પરિવર્તિત થાય તે જોવાનું કાર્ય અભિવૃદ્ધિનું છે. અભિવૃદ્ધિ મિશ્રમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય ત્યાં અંડરલાઈન કરજો. તત્વોના પરિચયની અંદર ત્રીજી લીટી. અભિવૃદ્ધિ મિશ્રમાં જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ, અંગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિ, આ 4 તત્વોનો સમાવેશ થાય છે. દરેક ધંધાકીય એકમ અભિવૃદ્ધિના સાધનોનો ઉપયોગ જુદા જુદા પ્રમાણમાં કરે છે. કોઈ એકમ વધારે ઉપયોગ કરે, કોઈ એકમ ઓછો ઉપયોગ કરે સાધનોનો. એ સાધનો એટલે જાહેરાત, અંગત વેચાણ, વેચાણ વૃદ્ધિ કે પ્રસિદ્ધિ. ગ્રાહકોની ખરીદી કરવાનો અભિગમ, પેદાશ કયા પ્રકારની છે, પેદાશની કિંમત શું છે, આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈ પછી જ અભિવૃદ્ધિ મિશ્ર નક્કી કરવામાં આવે છે. પ્રમોશન મિક્સ, જેવી રીતે પહેલો પી પ્રોડક્ટ મિક્સ હતો એવી રીતે. અહીં તમે એક ડાયાગ્રામ, એક આકૃતિ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. અભિવૃદ્ધિ મિશ્રની આકૃતિ છે. ઉત્પાદક કે બજાર કરતા, માર્કેટિંગ મેનેજર કે પ્રોડ્યુસર, એની પાસેથી એરો નીકળે છે અને ચારેય તત્વોમાંથી પસાર થઈને ગ્રાહક સુધી જાય છે. આ તત્વો એટલે જાહેરાત, અંગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિ. આ ચારેય તત્વોના માધ્યમથી વસ્તુ કે સેવા ગ્રાહક સુધી પહોંચાડવાનું કાર્ય ઉત્પાદક કે બજાર કરતા દ્વારા થતું હોય છે. અને એટલે જ હવે પછી આ ચારેય તત્વોનો આપણે અહીંયા આ પ્રકરણમાં પરિચય મેળવવાનો છે. એમાં સૌથી પહેલું તત્વ એટલે જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ. પહેલો મુદ્દો ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ.
ઉત્પાદક પોતાની પેદાશ કે સેવાની જાણકારી જાહેર જનતાને આપવા માટે જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરે છે. એટલે જાહેરાત એ અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત, મહત્વનું અને સ્વીકાર્ય સાધન છે, સર્વસ્વીકૃત સાધન છે. તમને, મને, સમાજના દરેક નાગરિકોને જાહેરાતના માધ્યમથી જ ચીજવસ્તુ કે સેવાની ગુણવત્તા, એની કિંમત, એના ઇન્ગ્રેડિયન્ટ્સ, એની વપરાશની રીત, હાઉ ટુ યુઝ, આ બધી જ માહિતી એ જાહેરાતના માધ્યમથી ખબર પડે છે. અને એટલે જ ત્યાં અંડરલાઈન કરી રાખો, જાહેરાત એ અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત અને મહત્વનું તેમજ સર્વસ્વીકૃત સાધન છે. નાઉ ડેફિનેશન ઓફ એડવર્ટાઇઝમેન્ટ, વ્યાખ્યા અંડરલાઈન કરજો. જાહેરાત એ બિનવ્યક્તિગત રજૂઆત, યાદ રાખજો, જાહેરાત કોઈ એક વ્યક્તિ કે એક ગ્રાહકને ઉદ્દેશીને તૈયાર કરવામાં નથી આવતી, એટલે કહ્યું છે બિનવ્યક્તિગત રજૂઆતનું. ચૂકવણીને આધારે, એટલે જે જાહેરાતમાં વપરાતા સાધનો, કલાકારો, માધ્યમ, આ બધાને પેમેન્ટ થશે. ચૂકવણીને આધારે પેદાશ કે સેવાને રજૂ કરતું માધ્યમ છે, જેમાં જાહેરાત આપનારની ઓળખ સહેલાઈથી થઈ જાય છે. એટલે આપણે જાણી જઈએ કે ભાઈ આ પ્રોડક્ટ કઈ કંપનીની છે, એનો શું ઉપયોગ છે, કઈ કિંમતે અવેલેબલ છે, આ બધી જ ખબર પડી જાય છે. જાહેરાત દ્વારા જે પેદાશની માંગ ઓછી હોય તેને આપણે વેગ પણ આપી શકીએ છીએ. અંડરલાઈન કરી રાખજો. જાહેરાત આપણે કયા કયા માધ્યમો દ્વારા આપી શકીએ? બહુ સહેલો કોન્સેપ્ટ છે આ. જાહેરાત આપણે ટેલિવિઝન, રેડિયો, ન્યૂઝપેપર એટલે કે વર્તમાનપત્રો કે મેગેઝિન તેમજ ઇન્ટરનેટના માધ્યમથી આપી શકીએ છીએ. જાહેરાત આપવા માટે કોઈ એક રસ્તો નથી, અનેક રસ્તા છે, અનેક માધ્યમો છે. તમને જે અસરકારક લાગે એ માધ્યમ દ્વારા તમે તમારી પોતાની પેદાશો, સેવાઓ, ચીજવસ્તુઓની રજૂઆત કરી શકો છો જાહેરાતના માધ્યમથી. એ ટેલિવિઝન હોય, એ રેડિયો હોય, વર્તમાનપત્રો હોય, મેગેઝિન, ઇન્ટરનેટ કે કોઈ પણ, આ કોઈ પણ માધ્યમ દ્વારા આપણે જાહેરાત કરી શકીએ છીએ. તો આ અભિવૃદ્ધિનું પહેલું તત્વ જાહેરાત, અને જાહેરાતની વ્યાખ્યા આપણે જોઈએ. તૈયાર કરજો, ત્યાં બી વિભાગ અને 1 માર્ક્સ લખી દો. જાહેરાત એ બિનવ્યક્તિગત રજૂઆતનું ચૂકવણીને આધારે પેદાશ કે સેવાને રજૂ કરતું માધ્યમ છે, જેમાં જાહેરાત આપનારની ઓળખ સહેલાઈથી થઈ જાય છે. જાહેરાત દ્વારા જે પેદાશની માંગ ઓછી હોય તેને આપણે વેગ પણ આપી શકીએ છીએ. અને કયા માધ્યમોથી અપાય? તો કે ટીવી, રેડિયો, ન્યૂઝપેપર, મેગેઝિન, ઇન્ટરનેટ, લીફલેટ, ચોપાનિયા વગેરેના માધ્યમથી આપી શકાય છે. હવે એક 3 માર્ક્સનો પ્રશ્ન છે. જાહેરાતની ભૂમિકા, ફંક્શન્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, અથવા વી કેન સે રોલ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. ત્યાં 3 માર્ક્સ લખો. અને 5 માર્ક્સ પણ 3 અથવા 5. જાહેરાતની ભૂમિકા સવિસ્તર સમજાવો. 5મા પ્રશ્નમાં 4થો પ્રશ્ન આપેલો છે. જાહેરાતની ભૂમિકા સવિસ્તર સમજાવો. વિદ્યાર્થી મિત્રો, પહેલી ભૂમિકા, પહેલું કાર્ય, તે માંગ ઊભી કરે છે. જાહેરાત દ્વારા પેદાશ કે સેવાની પ્રાપ્યતાની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે. એટલે કે ખબર પડે ગ્રાહકોને કે આવી વસ્તુ પણ માર્કેટમાં અવેલેબલ છે. જાહેરાત દ્વારા પેદાશની જાણકારી વધતા પેદાશની માંગ વધે. એ જ જાહેરાતના માધ્યમથી એના ઉપયોગની જાણકારી પણ ગ્રાહકોને આપવામાં આવે, જેમ કે કોલ્ડ કોફી.
જ્યારે પણ બજારમાં નવી પેદાશ મૂકો તો પણ જાહેરાત કરવી પડે. પેદાશની જાણકારી મેળવેલા ગ્રાહકોમાંથી અમુક ગ્રાહકો પેદાશને પ્રાયોગિક ધોરણે પણ એકવાર ખરીદશે તો ખરા જ. આમ જાહેરાત દ્વારા પેદાશની માંગ વધે છે. પહેલો મુદ્દો માંગ ઊભી કરે છે. બહુ જ સહેલું છે. તમે મુદ્દા તૈયાર કરજો, સરળતાથી અંદરનું લખાણ તમને ફાવી જશે, માત્ર સમજણથી ખબર પડી જશે. આપણે પણ કોઈ વસ્તુ બજારમાંથી કોઈ જાહેરાત જોઈને ખરીદીએ, એટલીસ્ટ એવું વિચારે કે લાવો એકવાર ટ્રાય તો કરી જોઈએ, સારી હશે તો પછી રેગ્યુલર ખરીદીશું. એટલે એવી રીતે માંગ ઊભી કરે છે. બીજું, મોટા પાયા પર ઉત્પાદનના લાભ. જાહેરાત દ્વારા વિશાળ પ્રમાણમાં ગ્રાહકો સુધી પહોંચી શકાય અને એને કારણે જાહેરાતના ખર્ચના પ્રમાણમાં ધંધાકીય એકમ વધુ લાભ મેળવે છે, કારણ કે પેદાશની માંગ વધે છે. આથી ઉત્પાદક કે એકમ મોટા પાયા પર ઉત્પાદનનો લાભ મેળવી પડતર નીચી લાવી શકે છે. હવે યાદ રાખજો, પડતર એટલે વસ્તુનું ઉત્પાદન કરવા પાછળ થતો ખર્ચ, અને એ ખર્ચ નીચો જશે તો ઓબ્વિયસલી એકમની નફાકારકતામાં વધારો થશે. આમ મોટા પાયા પર જેટલું વધારે ઉત્પાદન એટલી પડતર નીચી, અને જેટલી પડતર નીચી એટલી નફાકારકતા વધારે, પ્રોફિટેબિલિટી ગ્રોથ થાય. જાહેરાતનું ત્રીજું કાર્ય છે પેદાશની જાણકારી. વિદ્યાર્થી મિત્રો, જાહેરાત દ્વારા સંભવિત ગ્રાહકોને પેદાશની માહિતી આપવામાં આવે છે અને સાથે સાથે તેઓને પેદાશના લાભ પણ જણાવવામાં આવે છે. કેટલીક વખત તો નવી પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણ ગ્રાહકોને નથી હોતી, તે તમે જાહેરાતના માધ્યમથી સમજાવી શકો છો. કેટલીક પેદાશોના એકથી વધુ ઉપયોગો પણ હોય છે, ત્યારે તેની પણ જાણકારી તમે આપી શકો છો. જાહેરાત દ્વારા ઉત્પાદકો ગ્રાહકોને ગુણવત્તા વિશે ભરોસો આપે છે. હરીફ પેદાશના ઉપયોગ કરનાર વ્યક્તિઓના સંતોષને દર્શાવીને પણ પેદાશમાં વિશ્વાસ જગાડી શકાય છે. આપણે જોઈએ છે ને, ટેલિવિઝન પર કેટલીય કમ્પેરેટિવ તુલનાત્મક જાહેરાતો આવે કે ભાઈ અમુક કંપનીના પીણામાં આમ હોય, અમુક કંપનીના પીણામાં આ પ્રમાણે, અમુક કોલગેટ કે કોઈ પણ ટૂથપેસ્ટ હોય, ડાબર, કોલગેટ કે ક્લોઝઅપ ગમે તે, એની સરખામણીમાં અમુકની ફોરએવર કંપની હોય ધારો કે, બરાબર છે, તો એની ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ નથી એમ, બાકી બધી ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ હોય. તો આ રીતે કમ્પેરેટિવ તુલનાત્મક જાહેરાત કરીને પણ પોતાની પેદાશો પ્રત્યે વિશ્વાસ જગાડવાનું કામ જાહેરાતથી કરી શકાવડાય છે. ચોથું, રોજગારી ઊભી કરવામાં મદદરૂપ થાય. જાહેરાતના કારણે પેદાશ કે સેવાની માંગમાં વધારો થાય છે. આમ આ પેદાશનું વધુ ઉત્પાદન થતાં રોજગારીની તકો પણ સહેલાઈથી ઊભી થાય, કારણ કે જાહેરાતો કરી એટલે એનું વેચાણ વધ્યું, માંગ વધી, માંગ વધી એટલે વેચાણ વધ્યું, વેચાણ વધે એટલે ઉત્પાદન વધારવું પડે, અને ઉત્પાદન વધારવું પડે એટલે ઘણા બધા શ્રમિકોને કામે રાખવા પડે. તો આ બધા શ્રમિકોને રોજગારી મળે. જાહેરાત ઉદ્યોગમાં કામ કરતા કોપીરાઇટર્સ, જાહેરાતના વિતરકો, ડિસ્ટ્રીબ્યુટર્સ, ફિલ્મ મેકર્સ, એડવર્ટાઇઝમેન્ટ બનાવનાર વ્યક્તિઓ, આ બધી જ વ્યક્તિઓને પણ રોજગારી મળે. મુંબઈ, બોલિવૂડમાં તો એટલી બધી જાહેરાતોનું મોટું એડવર્ટાઇઝિંગ માર્કેટ છે. ઘણા બધા બોલિવૂડના કલાકારો, નામી અનામી બધા જ કલાકારો જાહેરાતોના પ્રોગ્રામમાં પણ વ્યસ્ત હોય છે. ક્રિકેટર્સ, અન્ય વ્યક્તિઓ. તો એક જાહેરાત તૈયાર કરવા પાછળ ઘણા બધા વ્યક્તિઓને એમાં કામ મળે છે અને રોજગારીનું સર્જન કરી શકાય છે. પાંચમું જાહેરાતનું કાર્ય છે જીવન ધોરણમાં સુધારો. જાહેરાતને કારણે વધુ સારી પેદાશો વિશે ગ્રાહકોને જાણકારી મળે છે.
જેને કારણે ગ્રાહકો વધુ સારી વસ્તુ કે સેવાઓ વાપરે છે. નવી કે આધુનિક પેદાશ વાપરવાને કારણે ગ્રાહકોના જીવન ધોરણમાં પણ સુધારો જોવા મળે છે. અને આ જીવન ધોરણમાં સુધારો થાય, એમનું આરોગ્ય સુધરે, એટલે વધુ ને વધુ સારી કામગીરી એ કરી શકે, રોજિંદા કાર્યો પણ સ્ફૂર્તિથી કરી શકે, હેલ્ધી એન્વાયરમેન્ટ ઊભું થાય અને સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ એ પણ ઊંચું આવે. વેચાણ જથ્થામાં જાળવણી. સતત તમે જાહેરાત કરો એટલે ગ્રાહકના માનસ પટ ઉપર, મન ઉપર એ પેદાશ જ છવાયેલી રહે છે. આ કારણે ગ્રાહક જ્યારે જ્યારે ખરીદી કરવા જાય ત્યારે જાહેરાતવાળી પેદાશ ઉપર જ પહેલો પસંદગી ઉતારશે, ઝડપી, ત્વરિત, ફાસ્ટ. અને ઉત્પાદકના માલનું વેચાણ પણ જાહેરાતને કારણે જળવાઈ રહે છે. બીજી રીતે કહીએ તો હરીફોની પેદાશની સામે ટકી રહેવા માટે પણ જાહેરાત અસરકારક સાબિત થાય છે. અને બજારમાં જાહેરાતના માધ્યમથી તમારો વેચાણનો હિસ્સો પણ તમે જાળવી રાખી શકો છો. જો જાહેરાત નહીં કરો, ગ્રાહકો એ ચીજ વસ્તુથી અજાણ રહેશે, ગ્રાહકો એ ચીજ વસ્તુથી પરિચિત નહીં થાય, તો એ વસ્તુ કે સેવા એ ખરીદશે નહીં. અને ખરીદશે નહીં એટલે તમારું વેચાણનું જે માર્કેટ છે એ હિસ્સો જળવાશે નહીં. પરિણામે માંગ ઓછી થાય અને તમારે ઉત્પાદન ઘટાડવું પડે અથવા બંધ કરવું પડે, આવું થાય. એટલે આ રોલ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાતની ભૂમિકા અથવા કાર્યો પરીક્ષાલક્ષી છે. 5 માર્ક્સમાં 6 જ મુદ્દા સમજાવવાના છે. પહેલું, માંગ ઊભી કરે છે. બીજું, મોટા પાયા પર ઉત્પાદનના લાભ. ત્રીજું, પેદાશની જાણકારી. ચોથું, રોજગારી ઊભી કરવામાં મદદરૂપ. પાંચમું, જીવન ધોરણમાં સુધારો. છઠ્ઠું, વેચાણ જથ્થામાં જાળવણી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જાહેરાતના કાર્યો અથવા ભૂમિકા, તમે એના મુદ્દા ખાસ તૈયાર કરી દેજો. પરીક્ષામાં પૂછાય એવો 5 માર્ક્સનો આ પ્રશ્ન છે. તમારા સ્વાધ્યાયમાં પણ 5મા પ્રશ્નની અંદર ચોથો છેલ્લો પ્રશ્ન મોટો વિસ્તારપૂર્વક એ આપેલો છે. તો એ રીતે એ પણ જોઈ લેજો. અને હોમવર્કમાં તમારે આ પ્રશ્નોત્તર લખવાનો છે. જાહેરાતની વ્યાખ્યા, એનો ખ્યાલ આપી એની ભૂમિકા અથવા જાહેરાતના કાર્યો, 5 માર્ક્સનો વિસ્તારપૂર્વક ઉત્તર આપોવાળો પ્રશ્ન છે, પરીક્ષાલક્ષી છે. એ તૈયાર કરી દેજો. અને હોમવર્કમાં પણ આ લખવાનો છે, એ ભૂલાય નહીં. હવે પછીના સેશનમાં આપણે જાહેરાતના અનુસંધાનમાં જ ઓબ્જેક્શન અગેન્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ, એક 3 માર્ક્સનો પ્રશ્ન છે કે ભાઈ જાહેરાતની સામે વિરોધ થયેલો છે. અને ત્યારબાદ આપણે વેચાણ વૃદ્ધિ એટલે પ્રમોશન, અભિવૃદ્ધિનું બીજું તત્વ એટલે પર્સનલ સેલિંગ, વ્યક્તિગત વેચાણનો પરિચય મેળવીશું, કે જે ખૂબ જ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ, એમાં કહી શકાય એવી નોલેજેબલ એક 3 માર્ક્સની ટૂંક નોંધ છે, સરળતાથી યાદ રહી જાય એવી છે. સારા વેચાણકર્તાના લક્ષણો, એનો પરિચય પછી મેળવીશું. ત્યાં સુધી ગુડ ડે.